ક્યારેય સુખી થતો નથી. ફાંસ કાઢતા પેસેસાર એકે દુઃખ નિવારતા બીજું મોટું દુઃખ આવી પડે છે. ફૂલ નહીં ને ફૂલની પાંખડી નજીવી ભેટ. ફુવડનો મેલ ફાગણે ઉતરે. ફાગણ ઉત્સવનો સમય છે. એ એવો સમય છે કે ફુવડ પણ ઉત્સવ માણે. આ મટીરિયલ્સ આપને મળશે સુર પબ્લિકેશન્સ દ્વારા બહાર પડાયેલ ગુજરાતી સાહિત્ય હજારાવલીમાંથી. બકરી આદુ ખાતા શીખી. નબળી વ્યક્તિ પણ સમય આવે હોશિયાર બની જાય છે. બકરું કાઢતા ઊંટ પેસે. નાનું વિઘ્ન દૂર કરતા મોટું વિઘ્ન આવી જાય છે. બધા પાલખીએ બેસે ત્યારે ઉચકે કોણ? શાસક અને શ્રમિક બંને જરૂરી હોય છે. બલા જવી. અણગમતું દૂર થવું. બહાર બકરી ને ઘરમાં વાર. જાહેરમાં કંઈ ન કરી શકનાર માણસ ઘરમાં સુરાતન બતાવે છે. બહાર લાખનો અને ઘરમાં કાંકનો. બહાર પ્રતિષ્ઠા સારી હોવા છતાં ઘરમાં કોઈનું ઉપજવું નહીં. બહારનો બહાર ને અંદરનો અંદર. બહારથી ભોળું દેખાય તે અંદરથી ખૂબ જ પાક્કું હોય. ભણે તેની વિદ્યા, મારે તેની તલવાર ને પાળે તેનો ધર્મ. વિદ્યા, સુરવીરતા અને ધર્મ જે સાચવે તે જ જાણે. ભણેલાને ચાર આંખ અભણ આંતરો. નિરક્ષરતા અંધત્વ સમાન છે. ભણ્યા પણ ગણ્યા નહીં. માત્ર જ્ઞાન હોય પણ તેને વ્યવહારિક અમલ ન આવડે તો તે વ્યર્થ છે. ભણ્યો ગણ્યો ઘોડે ચડે. ભણેલો માણસ આદરને પાત્ર બને. ભણ્યો ભૂલે ને તાળો ડૂબે. કોઈ વાર નિશાનથી પણ ભૂલ થઈ જાય છે. ભરમ મારીને ખિસ્સા ખાલી. વગર પૈસે ડોળ કરવો. ભરે ગજના ગજ પણ ફાડે તાસુ બી નહીં. વાતો મોટી કરીએ પણ નાનું સરખું કામ પણ કરી ન શકે. ભરીએ ભાણે ભૂખ્યો ને ભરીએ તળાવે તરસ્યો. વસ્તુ નજર સમક્ષ હોવા છતાં ઉપયોગ ન કરી શકે. ભર્યા પેટે ઉપર ખાંડવી ખારી. જમીને તૃપ્ત થયેલું માણસ ભાવતા ભોજન પણ ખાઈ શકતું નથી. ભર્યા ભારમાં રહેવું સારું, માનમાં રહેવું. ભર્યો ઘડો છલકાઈ ઘણો ને ભૂંડો ભૈયો મલકાઈ ગણો. દુર્જન માણસ હંમેશા મીઠું જ બોલે. ભલાનો ભાઈ ને ભૂંડાનો જમાય. વ્યક્તિ જેવી હોય એ રીતે તેની સાથે બેસવું. ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાળ. નિરાંત અનુભવવી. ભલો ભલાઈ નહીં છોડે ને ભૂંડો ભૂંડાઈ નહીં છોડે. પ્રાણી પોતાનો સ્વભાવ ક્યારેય છોડી શકતો નથી. ભસતા કૂતરા કરડે નહીં એ બણગા ફૂંકનાર કે બડાઈ હાંકનાર ક્યારેય કશું કરી શકતા નથી. ભસતો કૂતરો ભાગ્યે જ કરડે. લાંબી ચોડી વાત કરનારથી કંઈ થતું નથી. ભાગ્યમાં કોઈનો ભાગ નથી. મનુષ્યને તેનું પ્રારબ્ધ તેણે પોતે જ ભોગવવું પડે છે. ભાગ્યશાળીને ભૂત રડે ને અકર્મીને બાયડી મરે. ભાગ્યશાળીને બધું આપોઆપ મળી રહે છે અને કમનસીબ દુઃખિત થાય છે. ભાણે આવ્યું તે જમવું ને કરમે આવેલું તે વેઠ્યું. પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખ વેઠવા જ પડે છે. ભાત મેલીએ પણ સાથ ન મેલીએ. ખાવાનું છોડવું પડે તો છોડવું પણ મિત્રતા દુઃખ વેઠીને પણ નિભાવવી. ભાભા મારા રળી આવ્યા. સોના સાઠ કરી આવ્યા. ખોટનો ધંધો કરી આવ્યો. ભાભુજી ભારમાં તો વહુલાજમાં. મોટાએ મોટાપણું જાળવવું જેથી નાની વ્યક્તિ પણ એનું માન જાળવે. ભલાની અણીએ ચોખાની કણી. માર્યા વગર રહે નહીં. નાની વસ્તુ પણ નુકસાન થઈ પડે છે. બિચારાના બારેય વહાણ ડૂબી ગયા. ચારે બાજુથી વિપત્તિ આવી પડવી. બુઢી ઘોડીને લાલ લગામ. વૃદ્ધાસ્થમાં રંગ રાગ કે સાગ શણગાર શોભાસ્પદ ન ગણાય. બૂંદથી બંગડી તે હોજથી ન સુધરે. આબરૂને જતા જરા પણ વાર લાગતી નથી. બે આંખની શરમ પડે. ઓળખાણને રૂબરૂ હાજરીની અસર પડે છે. બે ઘરનો પરોણો ભૂખ્યો મરે. અનિશ્ચિતતાથી વર્તનાર માણસ મુશ્કેલીમાં મુકાય છે. બે ઘોડે ચડાય નહીં. બેઉ લાભ એકી સાથે લેવાય નહીં. બે પાંદડે થવું, સુખી થવું. બે 22ની ગરજ સારે. બે જ ભાઈઓ કે મિત્ર હોય પણ જો સ્તંભ હોય તો તેઓ 22 માણસની પણ ગરજ સારી શકે છે. બે હાથ વગર તાલી ન પડે. બંનેના વાંક વિના ઝઘડો ન થાય. બે હાથે લાડવો ન લેવાય. બંને પક્ષોમાંથી ફાયદો ન મેળવી શકાય. બેઠેલો પોપડો ન ઉખેડવો અને સૂતેલો ઝઘડો ન જગાડવો. ભૂતકાળની વાત યાદ કરીને દુઃખી ન થવું. બેની લડાઈમાં ત્રીજો ફાવે. બે માણસના ઝઘડામાં ત્રીજાને લાભ મળે. બેસતો રાજા આવતો મેહ ને આવતી વહુ વગર વિચારે વાવા સૌ કરે. અનુભવ થયા વિના પણ આ ત્રણની પ્રશંસા કરાય છે. બોલતાના બોર વેચાય. ન બોલે તેની ખારેક પણ ન વેચાય. જે માણસ બોલે તે પોતાનું કામ કરી શકે. વેપાર ધંધામાં માલ આપવામાં પ્રચાર જરૂરિયાત છે. બોલતી બંધ કરવી. સામેનાની દલીલને બંધ કરી દેવી. બોલવું અને લોટ ફાંકવું એ સાથે ન બને. એક સાથે બંને કામ થઈ ન શકે.
બોલવું એકને કરવું જુદું. વાણી અને વર્તન જુદા જુદા હોવા. બોલે તે બે ખાય. પોતાની ઉપસ્થિતિને બોલીને જાહેર કરે તેને લાભ ન મળે. બોલે નહીં હસી તો સૌ જાય ખસી. જો જીભમાં કે વાણીમાં કટુતા હોય તો તેને કોઈ